નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર બનાવટી લેટર કાંડમાં હાઈકોર્ટ દ્વારા જેલમાં રહેલા ત્રણેય આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા હોવાના સમાચાર અહેવાલ મળ્યા હતા। પરંતુ હવે આ અમરેલી લેટર કાંડના આરોપીઓ જેલ મુક્ત થતાની સાથે જ વધુ એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે। કારણ કે જેલમાંથી બહાર આવતાની સાથે જ તેઓએ એવા ખુલાસા કર્યા છે, એવા આરોપ લગાવ્યા છે કે જેના કારણે હવે કૌશિક વેકરિયાની મુશ્કેલીઓ વધી શકે તેમ છે। કારણ કે મનીષ વઘાસિયાએ ખુલાસા કરતા કહ્યું છે કે ધારાસભ્ય કૌશિક વેકરિયાની સામે જે લેટર લખાયો હતો તે નકલી ન હતો પરંતુ અસલી જ હતો। જી હા, આની સાથે જ તેમણે આ મુદ્દે FSLમાં તપાસ કરાવવાની પણ માંગ કરી છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અમરેલી લેટર કાંડમાં ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા, અમરેલીના જશવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા, જીતુ બાવચંદ ખાતરા અને વિઠ્ઠલપુરના રહેવાસી કોમ્પ્યુટર ઓપરેટ કરતી યુવતીની પણ ધરપકડ કરવામાં આવી હતી। જો કે આ કેસમાં પાયલ ગોટીને પહેલા જ જામીન આપી દેવામાં આવ્યા હતા, જે જેલ મુક્ત થઈ ગઈ હતી અને હવે આ કેસના અન્ય આરોપીઓ પણ હવે જેલ મુક્ત થઈ ગયા છે। પરંતુ હવે જેલમાંથી બહાર આવતાની સાથે જ મનીષ વઘાસિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું છે કે સહી પણ અસલી છે અને લેટર પણ અસલી છે। કિશોર કાનપરિયાની જે સહી છે તે અસલી છે, તેની FSLમાં તપાસ કરાવો। હું વર્ષ 1999થી લઈને 2004 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સેવક રહ્યો હતો। વર્ષ 2004થી લઈને 2015 સુધીમાં અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે 2 વાર જવાબદારી નિભાવી હતી। ભાજપમાં અનેક મહત્વની જવાબદારી નિભાવી હતી અને હાલમાં પણ સક્રિય કાર્યકર છું। ત્યારે મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ ન મળે તેના માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું। ભાજપનો કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખ હોવાથી આ ષડયંત્રનો ભોગ બન્યો છું। તો આની સાથે જ અશોક માંગરોળિયાએ જણાવ્યું કે પરિવારની સાથે મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીશ અને આ સમગ્ર લેટર કાંડ અંગે જણાવીશું। અને આમ આ લેટર કાંડના તમામ જેલમાંથી બહાર આવી જતા ધારાસભ્ય કૌશિક વેકરિયાની સામે જે લેટર લખાયો હતો તે હવે નકલી નહીં પરંતુ અસલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેની સામે ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ પોતા પર લગાવેલા જે બધા આક્ષેપો છે તે અંગે કંઈ જ બોલવા તૈયાર નથી, જેથી હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કદાચ હવે કૌશિક વેકરિયાની મુશ્કેલીઓ વધી શકે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।